બીજે જ દિવસે અમે પીપળી નહીં આંબળી પગે 46 લાખ થયા હતા અને 4 લાખ બાકી હતા. તમે કીધું પીપળી આંબળીમાં 4 લાખ આવે એટલે આપણે 1.5 કરોડ સીધા થઈ જાય, બરોબર? તો આંબળીમાંથી 11 લાખ રૂપિયા મળ્યા. તો ગામને ખબર ન પડે કે આપણે આટલા બધા પૈસા. જયારે અમે ઉભા થઈ અને આંકડો જાહેર કર્યો ત્યારે ખ્યાલ આવે. પણ એકલું પૈસા આપે નહીં, તમારે થોડું થોડું હાજરી પણ આપવી પડે. સમાજનું જયારે ફંક્શન હોય ત્યારે કંઈક દેખાય કે આ માતાજીનો રથ વખતે બરાબર કે આગળ 25 મોટરસાયકલ હોય, વાંહે 15-20 ગાડીઓ હોય, માતાજીનો રથ લોકો જોવે કે ના ના ચોરાસામાંનું કંઈક નીકળ્યું છે તો માતાજીનો રથ, અને એને બરાબર આપણે સરસ રીતે તમે બધાએ સાથ આપ્યો. એવી જ રીતે આ તીજનો દિવસ જે આપણે એટલા માટે રાખ્યો હતો કે ભાઈઓ ગામડે આવ્યા હોય, રજાનો ટાઈમ છે, બધા આવી શકે, પણ એમાં સંખ્યાનો અભાવ દેખાણો. કોઈ કે અમારે બહાર ગામ જવું હોય, કોઈ કે ફરવા જવું હોય, એટલે એની હિસાબે. અને ખેતીનું કામ અત્યારે ચાલે છે, પાણી છૂટ્યું છે એટલે બધા પાણી પાવામાં એમાં પડ્યા છે. પણ જ્યારે જ્યારે સમાજ કંઈ પણ પ્રોગ્રામ કરે ત્યારે આપ અચૂક હાજરી આપો. પૈસા નથી જોતા, માતાજીની દયા છે. પછી ખોડિયાર મંદિર આપણે અહીંયા જયારે છીએ ત્યારે હું એક રૂમમાં મેં આંટો માર્યો. સાફ સફાઈની જરૂર એવું લાગ્યું. બાવા ચાલેલા છે. અત્યારે થોડી ઠંડા પીણા પાણી, ગરમ પાણી માટે ગીઝરની જાહેરાત કરી. એ રીતે દરેક રૂમમાં 2 કોટની પણ જરૂરિયાત મને દેખાણી. ભાઈ કોઈક આવ્યું હોય બહારથી રહેવા તો એને રહેવા માટે પણ આપણે કંઈક વ્યવસ્થિત, કારણ કે દૂરથી આવ્યા હોય આપણે પાસે વ્યવસ્થિત હોય. રસોડું તો આપણું ચાલે જ છે, જમવાનું મળી રહે, પણ વ્યવસ્થિત સુવાનું પણ. હવે તો અપેક્ષા બધી લોકો બહાર રહેતા હોય એવી રીતે રહેતા હોય કે એને આપણે પણ કંઈક આપવું જોઈએ, વ્યવસ્થિત જગ્યા આપવી જોઈએ. તો એમાં જે કંઈ સુધારો થઈ શકે એ વહીવટકર્તાઓ કરે એવી મારી વિનંતી. અને પાંચમની જે 5મા મહિના, હા, એ માતાજી ભવાની મંદિરનું જે પ્રતિષ્ઠા છે ત્યારે પણ ખૂબ ઉમળકાભેર હોવ આવો. એનો પણ માતાજીનો પ્રસંગ છે. અને સમાજની અંદર અમે શિક્ષણની અંદર, શિક્ષણ વગર ચાલવાનું નથી. તમે ગ્રેજ્યુએટ થયા પછી 1 વર્ષ માટે તમારા વિદ્યાર્થી દીકરો દીકરી જે હોય એને જીપીએસસીના ક્લાસ જે ગાંધીનગર ચાલે છે એમાં મોકલો. તમારે આર્થિક જરૂરિયાતો છે એ અમે પૂરી પાડવા બંધાયેલા છીએ. પણ 3 વર્ષને બદલે 4 વર્ષ કોલેજ ગણી લો અને પછી એક્ઝામ આપો, 100% તમને સફળતા મળશે. આપણા ઘણા ભાઈઓ ડાયરેક્ટ નાયબ મામલતદાર બન્યા છે. રાજુસિંહ તો આપણા નમૂનો છે કે ભાઈ સીધા ડીવાયએસપી બન્યા છે. તો આવા ઘણા બધા ભાઈઓ બનેલા છે, બને જ છે. તો એને માટે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે તો તમે ઉભા રહ્યો છો. સમાજ પણ તમારી સાથે જ છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે વધારે નહીં કરતા. જય માતાજી. મુરબ્બી અજીતસિંહજી, ભાઈ સાદુસિંહ, પ્રેમદેવસિંહજી, રાજેન્દ્રસિંહજી, આપ સૌ મુરબ્બીઓ મિત્રો, મારો બચાવ પ્રમુખશ્રીએ કરી લીધો છે તો હું કેમ મોડો પડ્યો છું. સ્વાભાવિક રીતે જ અત્યારે મોડું થાય. અમારી સિઝન ચાલે છે. એકદમ પસંદગીની પ્રક્રિયાઓની આખરી ઓપ અને એમાં નીકળવું એ બહુ જ અશક્ય, નીકળાય જ નહીં. કોઈ પણ સમયે જરૂરિયાત એવા સંજોગોમાં હું નીકળ્યો છું. મેં સંદેશો તો મોકલાયો હતો અને એમાં મેં આ વખતે સંદેશામાં 100% શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. એટલે જીતુભા સાહેબ કે જરા આ સમજાવજો, તમારા મનમાં શું કલ્પના છે આ 100% શિક્ષણની? સરકારના જે પ્રયત્નો છે પ્રવેશ મહોત્સવના, એના આંકડા આધારે મને આ વિચાર આવેલો કે સરકાર કરે છે પણ એમાં આખા રાજ્યની વાત કરું છું, એમાં જે સમાજે મદદ કરી અને રસ લીધો તો સરકાર પ્રવેશ મહોત્સવમાં 100%
એનરોલ કરે છે અને પછી ધોરણ 7 સુધી ભણવા માટેનો આગ્રહ કરે છે. હવે 8 સુધી ડ્રોપઆઉટ રેશિયો ઘટી જાય એનો પ્રયત્ન કરે છે. ડ્રોપઆઉટ રેશિયો એટલે દેવાનો પણ છો. તો સમાજને ફાયદો છે, રાજ્યને ફાયદો છે. સરકાર આટલો બધો પ્રયત્ન કરે છે તો એમાં દરેક સંગઠન, સમાજના વિવિધ જેટલી પણ જ્ઞાતિ છે એના બધા અત્યારે સંગઠન ચાલે છે. એ સમાજની મિટિંગોમાં પણ વિષય મૂકીને કે માત્ર 7 ધોરણ કે 8 ધોરણ સુધી જ નહીં, પરંતુ બાલ મંદિર કે પ્રાથમિક કે આંગણવાડીથી માંડીને એ વિદ્યાર્થી કે એના મા બાપને ઈચ્છા મુજબ જેટલું પણ ભણવું હોય એમાં સરકારની સુવિધા છે, એમાં સમાજ પણ રસ લે. આપણે આટલી સરસ મજાની વહીવટી વ્યવસ્થા ગોઠવી છે, દરેક ગામમાંથી આપણા ભાઈ આવે છે, તો એ ગામના આગેવાનો સાથે બેસીને સમાજના એક એક ઘરની ચિંતા કરે, એક એક ઘરની, જેમ આપણે વિધવા સહાયમાં ચિંતા કરીને ગામમાંથી તમારી રિકમેન્ડેશનના આધારે આપણે અહીંયા સહાય કરીએ છીએ. તો એમાં આ વખતે એક એવું માળખું ગોઠવાય અને આમ કરીએ છીએ પણ થોડું સઘન સભાનતાપૂર્વક કે જરૂરિયાતવાળા કોણ છે, સંકોચ અને શરમ અનુભવતા હોય અને અભ્યાસ છોડી દેતા હોય એવા કેટલા કુટુંબો છે. તો સમગ્ર ક્ષત્રિય સમાજમાં હું ફરું છું ત્યારે એ જાડેજા સમાજના સંમેલનમાં ગયો હો, ગોહિલ સમાજના, પરમાર સમાજના કે સર્વે દરેક સમાજમાં એક લાગણી કે ભાઈ નાનો સમાજ છે પણ ખૂબ સમજુ અને સંસ્કારી સમાજ છે. સમગ્ર ક્ષત્રિય સમાજ સંસ્કારી છે પણ એમાં આપણી છાપ, એ હું દક્ષિણ ગુજરાતમાં ગયો હોય, ઉત્તર ગુજરાતમાં ગયો હોય, એ કોઈ હળવાશથી કે કોઈ ગંભીરતાથી કે પણ કે એક ખૂબ સમજુ સમાજના આગેવાન એમ કરીને તો મને એક તો ગૌરવ થાય છે. ત્યારે વિચાર આવે કે આવું કંઈક હજુ ખૂટે છે કે આપણા 100% બાળકો એને ભણાવીએ અને એમાં આપણે બધા જવાબદારી સ્વીકારી લઈએ. તો હું માનું છું કે આવતા દિવસોની અંદર આ વાવેલું સંસ્કાર અને શિક્ષણનું વાવેલું તરત ઉગતું નથી. એને ઉગતા અને છાંયડો આપતા એને 10 વર્ષ કે 20 વર્ષ 2-3 પેઢી જતી રહેતી હોય છે. આપણે આટલું કર્યું તો હજુ ક્યાંક એવું ન બને. કેટલાક ગામડાઓના ઉદાહરણો પર જોઈએ છે ને, લીંબડી તાલુકાના 1-2 ગામના ઉદાહરણો છે કે 100% લોકો ભણેલા, 50 કે 100 પીએસઆઈ ત્યાં ગામના, 50 કે 100 શિક્ષકો એ ગામના. તો ચુડાસમા સમાજ એવો સંકલ્પ ના કરી શકે કે અમારા ગામ, અમારા સમાજની અંદર ભાઈ કે બેન બધા 100% ગ્રેજ્યુએટ છે. કોઈ ગ્રેજ્યુએટ સુધીનો ડ્રોપઆઉટ જ ના હોય. 1 થી 7 ધોરણ સુધી ઉઠી જાય ડ્રોપઆઉટ કહેવાય છે. હું એવો સંકલ્પ કરવા તૈયાર છું આપના સૌના સાથ અને સહકારથી કે ચુડાસમા સમાજમાં 100% ગ્રેજ્યુએટ લોકો જ હોય. પછી ડોક્ટરો, વકીલો બધું જ તે. પણ કે ભાઈ અમે ફાઇનલથી ઉતરી ગયા ને અમે 10 ધોરણથી ઉતરી ગયા ને 11માંથી ઉતરી ગયા ને તો સમાજ રસ લે. સમાજ રસ લે. કેમ તમે ઉઠી જાઓ છો? આર્થિક સમસ્યા છે, અમે બેઠા છીએ. અન્ય કોઈ સમસ્યા છે, જે કોઈ સમસ્યા હોય એવા 5-15 જે કેસ આવે એમાંથી દરેક કેસની છણાવટ થાય, દરેક કેસને સમજાવટ થાય અને એની જે કંઈ મુશ્કેલી હોય એ સમાજ દૂર કરે. મિત્રો, સમાજ દૂર કરે. અને આ મેં અન્ય સમાજમાં જોયેલું છે. અમારે બધા જ દીકરા દીકરીઓ